નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। 4 દિવસ પહેલા પ્રેમ લગ્નને વ્યક્તિગત નિર્ણય કહેનાર કિંજલ રબારીના સૂર હવે બદલાયા છે। ઘરે પરત ફર્યા બાદ 2 દિવસ બાદ તેમનું પહેલું નિવેદન સામે આવ્યું છે। કિંજલ રબારી કહી રહ્યા છે કે જે પણ થયું તે તેમની ભૂલ હતી અને તેઓ હવે ઘર પરત ફર્યા છે અને તેઓ પરિવાર સાથે હવે શાંતિથી રહેવા માગે છે। ત્યારે કિંજલ રબારીને કહેવું કે કિંજલબેન, તમને પરિવાર સાથે રહેવા માટે કોણ રોકી રહ્યું છે? પહેલાં તમે જે વાત કરી હતી, એક નહીં બે વિડીયો જાહેર કરીને તમે સમાજ અને સમાજના આગેવાનો પર સવાલ ઉઠાવ્યા હતા। તમે એમ કહ્યું હતું કે જ્યાર સુધી હું સમાજ માટે કામ કરતી હતી, ગીતો ગાતી હતી, સમાજનું નામ રોશન કરતી હતી ત્યારે સારી હતી, પરંતુ જ્યારે મેં વ્યક્તિગત નિર્ણય લીધો ત્યારે હવે ખરાબ થઈ ગઈ। તમે એમ પણ કહ્યું હતું કે મારા જીવને જોખમ છે અને પોલીસ પ્રોટેક્શનની તમે માંગ કરી હતી, મંત્રીઓ પાસે પણ તમે મદદ માગી હતી અને હવે જ્યારે તમે એમ કહી રહ્યા છો કે જૂનું બધું ભૂલીને હવે હું પરિવાર સાથે રહેવા માગું છું, ત્યારે પણ તમે જે કહેતા હતા તે મીડિયા બતાવતું હતું અને મીડિયાએ જ તમારું સમર્થન કર્યું હતું। સમાજના આગેવાનો તમારો વિરોધ કરી રહ્યા હતા, તમે વ્યક્તિગત નિર્ણય લીધો હતો, પ્રેમ લગ્ન કર્યા હતા, આ તમામ બાબતે મીડિયાએ તમારા સમાચાર બતાવ્યા હતા, તમારું સમર્થન કર્યું હતું। સમાજના લોકો એક તરફ તમારો વિરોધ કરી રહ્યા હતા, સમાજના આગેવાનો તો ધમકી પણ આપી રહ્યા હતા કે જલ્દી પાછું આવી જાય અને સરેન્ડર કરવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી હતી અને ત્યારે હવે તમે ઘરે પરત ફર્યા છો। તમારો નિર્ણય એ વ્યક્તિગત નિર્ણય છે, તમે જે પણ કરો એ વ્યક્તિગત નિર્ણય તમારો છે, પરંતુ તમે જે બોલો છો એ મીડિયા બતાવે છે અને હવે તમે એમ કહી રહ્યા છો કે કોઈ પણ અફવા કે વાતોમાં ધ્યાન ન આપવું। તો સવાલ એ છે કે કિંજલબેન, તમારા વિરુદ્ધ અફવા કોણ ફેલાવી રહ્યું છે? અને જો અફવા તમારા વિરુદ્ધ ફેલાઈ રહી છે તો શું અફવા ફેલાઈ છે તેનો પણ તમારે ખુલાસો કરવો જોઈએ, કારણ કે 4 દિવસ બાદ જ તમારું આ રીતના નિવેદન બદલાઈ જાય ત્યારે સવાલો તો ઉઠવાના છે। 4 દિવસ બાદ અચાનક શું થઈ ગયું તે સવાલ તો સ્વાભાવિક રીતના ઉઠવાના છે, કારણ કે 4 દિવસ પહેલાં તમે વાત કરતા હતા કે મારો વ્યક્તિગત નિર્ણય છે, જીવનની પસંદગી કરવાનો મારો હક છે, અધિકાર છે, અને 4 દિવસ બાદ હવે તમે જ્યારે સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરી અને માત્ર 27 સેકન્ડનો વિડીયો જાહેર કરીને તમે એમ કહી દીધું કે અફવાઓ ફેલાઈ રહી છે, વાતોમાં ધ્યાન ન આપવું, ત્યારે તમારે તમામ બાબતનો ખુલાસો પણ કરવો જરૂરી છે। સાંભળીએ કિંજલ રબારીએ શું કહ્યું। હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં। અસ્તુ।